પોરબંદરમાં જે બોટમાં ટ્રાન્સપોન્ડર લાગુ હશે એ જ બોટને ડીઝલ વેટની સબસિડી મળશે તેવો ફિશરીઝ વિભાગ દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો છે। જો કે પોરબંદરમાં અડધી બોટોમાં ટ્રાન્સપોન્ડર લગાવવાના બાકી હોવાનું જાણવા મળે છે। ત્યારે પોરબંદર ટાઈમ્સની ટીમ દ્વારા એ માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો હતો કે સરકાર દ્વારા ફરજિયાત બનાવેલા આ ઉપકરણની શું વિશેષતા છે। ત્યારે જુઓ આ અંગેનો ખાસ અહેવાલ। ગાંધીનગર સંયુક્ત મત્સ્ય ઉદ્યોગ કમિશન દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવાયું છે કે ડીઝલ વેટ સબસિડીની રકમના ચૂકવણા બાબતે નવી નીતિ અમલમાં આવી છે। નવા ઠરાવથી ડીઝલ વેટ સબસિડીની રકમના ચૂકવણા બાબતે નીતિમાં સુધારા કરવામાં આવ્યો છે। આ ઠરાવની શરત અનુસાર હવેથી જે બોટમાં ટ્રાન્સપોન્ડર લગાવેલ હશે તથા જે બોટમાં માછીમારી દરમિયાન ટ્રાન્સપોન્ડર ચાલુ રાખવામાં આવશે તે જ બોટને ડીઝલ વેટ રાહત યોજનાનો લાભ મળવાપાત્ર થશે। જે બોટમાં માછીમારી દરમિયાન ટ્રાન્સપોન્ડર લગાવેલ નહીં હોય તે બોટ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે નહીં। આ મામલે પોરબંદર ટાઈમ્સ દ્વારા ઉપકરણની માહિતી મેળવવા ફિશરીઝ અધિકારી TJ કોટિયાનો સંપર્ક કરાયો હતો। તેઓએ એવું જણાવ્યું હતું કે બોટોની સુરક્ષા માટે ટ્રાન્સપોન્ડર ખૂબ જરૂરી છે। તે લગાવવાથી માછીમારોને અનેક ફાયદા થાય છે। બોટનું સાચું લોકેશન ખબર પડે છે, નજીકમાં માછલીનો જથ્થો ક્યાં વધુ છે તે માહિતી મળે છે। ઉપરાંત એમરજન્સીના સમયે તુરંત મદદ માટે પણ આ ઉપકરણ અતિ ઉપયોગી છે। આ ઉપકરણ માછીમારો માટે એક સાથે અનેક રીતે ઉપયોગી સાબિત થશે। આ ડિવાઇસ ફિશિંગ ઝોન લોકેટ કરવામાં તે ઉપયોગી થશે। સાથે જ સાયક્લોન જેવી આફતો સમયે સમુદ્રમાં તેઓ કયા વિસ્તારમાં ફિશિંગ કરી રહ્યા છે તેની જાણકારી પણ આપશે। સાથે જ ક્યાંક ભૂલથી તેઓ ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ તો નથી કરી ગયા ને તેની જાણકારી પર આ ડિવાઇસ મારફતે તેમને એલર્ટ મળશે। એક સાથે અનેક ફાયદા આપતું આ ડિવાઇસ દરિયામાં માછીમારોને કયા વિસ્તારમાં વધુ માછલીઓ મળી શકે છે એવા ફિશિંગ ઝોનની જાણકારી આપશે। સાથે જ સાયક્લોન જેવી આફત સમયે દરિયામાં માછીમારી કરતા માછીમારોને એલર્ટ કરશે। તેવી જ રીતે દરિયામાં માછીમારી કરતા માછીમારોને ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ ન કરી જાય તે વિશેનું પણ એલર્ટ આપશે। આ ડિવાઇસ મારફતે બોટ માલિક સાથે જોડાઈ શકશે। કોસ્ટગાર્ડ, સિવિલ ઓથોરિટી, ફિશરીઝ વિભાગ દ્વારા પણ સાથે જોડાઈ શકાશે। એટલું જ નહીં, સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે ફિશ કેચ માટે આ ડિવાઇસ જાણકારી આપશે, જેથી તેઓનો સમય પણ બચશે અને સારી માત્રામાં માછલીઓ પણ મળશે। આ ડિવાઇસ થોડી વારે સેન્ટ્રલ સ્ટેશન પર લોકેશન મોકલે છે જે સેટેલાઇટ માધ્યમથી ખ્યાલ આવે છે। આ ડિવાઇસ બ્લૂટૂથ સાથે જોડાય છે અને જેને ઇસરો ડેવલપ કરે છે। એપ્લિકેશનના માધ્યમથી ડિવાઇસ જોડાયેલું રહે છે। આ ઉપરાંત પોટેશિયમ ફિશિંગ ઝોન માટે પણ અમે સેટેલાઇટના માધ્યમથી ડેટા મળે છે, એટલે તેની જાણકારી એપ્લિકેશનના માધ્યમથી માછીમારોને મળી શકે છે અને તે બોટમાં લગાવવા માટે માછીમારોએ કોઈ ખર્ચ કરવાનો હોતો નથી। ઇસરો દ્વારા બનાવેલ આ ઉપકરણ સરકાર દ્વારા વિનામૂલ્યે ફિશિંગ બોટમાં લગાડી આપવામાં આવે છે। પોરબંદરમાં આ ઉપકરણ લગાડવામાં માછીમારોએ સારો સહકાર આપ્યો છે। કુલ 2500 મોટી બોટમાંથી હાલ 1300થી વધુ બોટોમાં ટ્રાન્સપોન્ડર લગાવાઈ ચૂક્યું છે અને હાલ ઓફ સિઝન દરમિયાન બોટો કિનારે લગાડેલી હોવાથી બાકી રહેતી તમામ બોટોમાં પણ લાગી જશે। આ મામલે કેટલાક ખલાસીએ એવું જણાવ્યું હતું કે ટ્રાન્સપોન્ડર ઉપયોગી છે, પરંતુ તેના કરકસર અવાજના કારણે બોટમાં આખી રાત ઉજાગરો કરવો પડે છે। ટ્રીપ પૂરી કરી કાંઠે આવ્યા બાદ પણ તેના ટોનનો સતત આભાસ થાય છે તેવો અવાજ છે। આથી સરકારે ટેકનિકલ ક્ષતિ દૂર કરવી જોઈએ તેવું જણાવ્યું હતું। ભારત સરકાર શ્રી દ્વારા તમામ જે ફિશિંગ બોટો છે ભારતની અંદર એની અંદર ટ્રાન્સપોન્ડર ડિવાઇસ એટલે કે AIS ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ એક ડિવાઇસ આવે છે। એ ડિવાઇસ લગાવવાનું ફરજિયાતપણે નક્કી થયેલ છે, જેના અનુસંધાને ગુજરાતમાં લગભગ 25,000 જેટલી જે બોટો છે એની અંદર આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવા માટે ફરજિયાત કરવા માટેનો આપણે નિયમ આવેલો છે। આ ડિવાઇસનો ઉપયોગ એ છે કે જે ફિશિંગ બોટો દરિયામાં જાય છે એની જે સલામતી છે અને એની જે સેફટી છે એના માટે આ ડિવાઇસ બનાવવામાં આવેલ છે, જેની અંદર એ ડિવાઇસ થકી તમે મોબાઈલ નેટવર્કની રેન્જ વગર પણ
દરિયાની અંદર કોઈ પણ જગ્યાએ સીધો જ તમે બોટ માલિક સાથે એટલે અથવા તો ફિશરીઝ વિભાગ સાથે કે કોઈ પણ સિક્યુરિટી એજન્સી સાથે તમે સીધો સંપર્ક કરી શકો છો અને તમે માછલીઓનો જથ્થો ક્યાં સારો મળશે એ જોઈ શકો છો. આવી વિવિધ પ્રકારની એમાં જે ફેસિલિટીઝ આવેલી છે. આ ડિવાઇસ છે એ તમામપણે ફ્રી છે અને એ ભારત સરકાર શ્રી દ્વારા આખા ઇન્ડિયામાં ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ છે હાલ. એટલે કોઈ પણ ચાર્જીસ માછીમારોને ચૂકવવાનો નથી. એટલે માછીમારોને આ ડિવાઇસ લગાવવા માટે સહકાર આપવો મારી અપીલ છે. અને વધુમાં જે આ ડિવાઇસ છે એ આપણે ફિશરીઝ એક્ટમાં જે તાજેતર જે અમેન્ડમેન્ટ થયું છે એની અંદર આ ડિવાઇસ લગાવવું ફરજિયાત છે. જે કાયદામાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલ છે. અને જે ડીઝલ સબસિડીની વાત છે તો અમારા ગાંધીનગર વડી કચેરી દ્વારા પણ આ બાબતે પરિપત્ર કરેલ છે કે જે બોટોમાં ટ્રાન્સપોન્ડર ડિવાઇસ હશે તેઓને જ આ ડીઝલ સબસિડીનો ભવિષ્યમાં લાભ આપવામાં આવશે. હાલ પોરબંદરની વાત કરીએ તો લગભગ 2500 જેટલી ફિશિંગ બોટો, જે મોટી ફિશિંગ બોટો છે, ટ્રોલિંગ બોટો આવેલી છે. એની અંદર લગભગ અત્યારે 1300 થી 1400 બોટોમાં ડિવાઇસ લાગવામાં આવેલ છે અને તમામ માછીમારોએ આ બાબતે સહકાર પણ કચેરીને સારો એવો આપેલ છે. તો જે બાકીની બોટો જે રહી ગઈ છે તેને પણ આ ઓફ સિઝનમાં જો ડિવાઇસ લાગી જાય એ બદલ પણ આપણે માછીમારો તરફથી એવી અપીલ છે કે આપણે આ બાબતે સહકાર આપે.